આગળનું લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. અત્યાર સુધીમાં કુલ 10 ટેન્સ આપણે શીખી ગયા. એ 10 ટેન્સમાં બહુ શરૂઆતમાં પેલા કોઈ પણ વાક્ય રચના કેમ બને એના 7 ખાના: કર્તા, ક્રિયાપદ, કર્મ, રીત, સ્થળ, સમય અને કારણ. એ ખાના મેં શરૂઆતમાં તમને શીખવાડ્યા હતા. એની પહેલા મેં તમને 150 અનિયમિત ક્રિયાપદોની શીટ નાખી હતી. એમાં સૂચના આપી હતી કે ભાઈ દરરોજ 10 થી માંડીને 25 સુધી તમારી કેપેસિટી હોય એ પ્રમાણે પાકા કરતા રહીએ. તો લગભગ હું માનું છું કે 20 થી 25 દિવસ જેવો સમય, 25 દિવસ જેવો સમય થઈ ગયો છે આ ઘટના. તો અનિયમિત હવે તમારા પાકા થઈ ગયા છે એવું માનું છું. એટલે આજે બુધવાર છે, તો હવે પછીના નેક્સ્ટ સન્ડે એટલે ગુરુ, શુક્ર, શનિ અને રવિ, એટલે હવે પછીથી 5મા કે ચોથા દિવસે એક્ઝેક્ટ તમામ મિત્રોએ, હું લગભગ બનશે તો કાલે બધાને વ્યક્તિગત કોલ કરું છું, 10માના ભાઈઓ અને બહેનો તમામને. એટલે તમે મારી સાથે વાત કરી શકો એવી કંઈક ગોઠવણમાં રહેજો. શક્ય હશે તો કાલે બપોર પછી હું બધાને કોલ કરીશ. રવિવારે તમામ મિત્રોએ એક સાથે એકી સમયે અનિયમિત શીટના ઉચ્ચારો લખી અને મૂળરૂપ, ભૂતકાળનું રૂપ, ભૂતકૃદંત અને અર્થ એવી ટેસ્ટ આપી દેવાની છે આવતા રવિવારે. અને એમાં તમારે કરવાનું છે કે જે કોઈ તમારા ઘરમાં સમજદાર વડીલ, સમજદાર અને શિક્ષિત જે સમજી શકે છે થોડું આ બધું, એની સહી કરાવીને પછી તમારે લખવા બેસવાનું છે. બરાબર? એમની સામે શક્ય હોય તો મેં કાલે મારે એટલે જ ફોન ઉપર બધા વડીલો સાથે પણ વાત કરવી છે કે જેવી રીતે હું ક્લાસમાં સામે જ બેસીને કે મારી સામે બધાને છૂટા બેસાડીને ટેસ્ટ લઉં છું, એવી જ રીતે તમારે બધાએ તમારી ઘેરે ટેસ્ટ આપવાની છે. અને પછી તમારા જે માતા, પિતા, ભાઈ, બહેન તમારાથી આગળ ભણેલા છે એમની પાસે ચેક કરાવવાની છે. અને ચેક કરાવવા માટે કંઈ 150 એમને પણ યાદ નહીં હોય, બહુ સીધી વાત છે. એટલે તમારે તમારી પેલી શીટ છે એને આપી દેવાની છે. એટલે એમાં એ જોતા જાય, ચેક કરતા જાય. પછી જે માર્ક આવે તમારા 152માંથી કે 150માંથી, એમાં એમની સહી લેવાની છે. એ માર્ક તમામ જે મારી સાથે ગ્રુપમાં વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ જોડાયેલા છે એણે બધા જ મિત્રોએ એ શીટના માર્ક મને કમ્પલસરી મોકલવાના છે. બરાબર? આ આજના લેક્ચરની મારી પહેલી સૂચના. આ ખાસ બધાએ પાળવાની છે. જેટલું આવડે એટલી ટેસ્ટ કમ્પલસરી આપવાની છે બધાએ. તો એ જે હું જ્યાંથી શરૂઆત કરતો હતો એ 3 સાદા કાળ અનિયમિત પહેલા, પછી પેલા 7 ખાના, પછી 3 સાદા કાળ, 3 ચાલુ કાળ, 3 પૂર્ણ કાળ અને 11મો કાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ. એની આગળ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ 10મા કાળમાં આપણે પૂરો કર્યો હતો. આના પછી એક હવે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ 12મો એક કાળ બાકી રહેશે. હવે ચાલુ પૂર્ણ ભૂતકાળ છે એને અંગ્રેજીમાં પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એવું કહેવાય છે. હવે ચાલુ પૂર્ણ ભૂતકાળ છે એનો ઉપયોગ થોડોક વિચિત્ર રીતે છે, સમજવામાં પણ થોડોક અઘરો છે. તમારે એનો ઉપયોગ એકંદરે બહુ નહીં આવે, પણ 11 અને 12મા માટે કે ભવિષ્યમાં કોલેજ કે જે કંઈ તમે આગળ અભ્યાસ કરશો એમાં ક્યાંક ને ક્યાંક તો જરૂરી છે. એટલા માટે પણ આને સંગ્રહિત કરવાની કોશિશ તમારે કરવાની છે. હવે તમને સમજાવવાની કોશિશ કરું છું. બી કેરફુલ, ધ્યાન રાખો. વ્યાખ્યા મેં લખી છે, જ્યારે કોઈ એક ક્રિયા ભૂતકાળના કોઈ એક સમયથી શરૂ થાય અને ભૂતકાળના જ કોઈ બીજા એક સમય સુધી એ શરૂ હોય, ટૂંકમાં ભૂતકાળના જ 2 કાળખંડ, માનો કે ગયા સોમવારે વરસાદ ચાલુ થયો અને બુધવાર સુધી ચાલુ રહ્યો હતો, તો વરસાદ ચાલુ રહેવાની પ્રક્રિયા સોમ, મંગળ અને બુધ એમ 3 દિવસ સુધી ચાલુ રહી. ભૂતકાળના એક સમય સોમવારથી માંડી ભૂતકાળના બીજા સમય બુધવાર સુધી.
તો ભૂતકાળના એક સમયથી શરૂ થાય અને ભૂતકાળના જ બીજા સમય સુધી ક્રિયા ચાલુ રહી, ભૂતકાળના જ એક કાળખંડમાં, તો એને દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભૂતકાળ વપરાતો હોય છે. અને આ કાળ છે એ મોટે ભાગે વ્યાકરણની રચનામાં વધુ વપરાય. આપણે માટે સાદો પૂર્ણ અને ચાલુ ભૂતકાળ એસએસસીમાં વધારે ઉપયોગી છે, વધારેનો ઉપયોગ થતો હોય છે. પણ આગળ ઉપર માટે આ જરૂરી છે, એટલે એવો આનો ઉપયોગ થતો હોય છે. પછી સમયદર્શક શબ્દો છે. તો સમયદર્શક સીધો વાત છે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ છે એ ભૂતકાળના જ કોઈ એક કાળખંડથી ભૂતકાળના જ બીજા કાળખંડ સુધી ચાલુ રહેતો કાળ છે. તો એની સાથે જે સમય વપરાય એ ભૂતકાળનો જ હોય. બહુ સીધી વાત છે, બરાબર છે. કે ગયા સોમવારથી ગયા મંગળવાર સુધી, ગયા મહિને 2 દિવસ સુધી, ગયા મહિને 2 અઠવાડિયા સુધી, ગયા વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધી, આવી રીતે કંઈક હોઈ શકે. માનો કે તમે હવે અત્યારે 10મામાં તમે રનિંગ છો, 9મા મિત્રો બધા 10મા, બરાબર, આજે લેક્ચર સાંભળી ભણો છો, 10મામાં છો, પછી તમે આવતા વર્ષે 11મામાં આવી ગયા છો આ સમય. હવે એ વખતે તમે એવું કહી શકો કે ભાઈ ગયા વર્ષે જ્યારે અમારું 10મું ચાલુ થયું ને ત્યારે 2 મહિના સુધી અમારું ભણવાનું બગડી ગયું હતું. ગયા વર્ષે જ્યારે 10મું ચાલુ થયું ત્યારે અમારા 2 મહિના સુધી અમારું ભણવાનું બગડ્યું હતું. તો આ 2 મહિના સુધી ગયા વર્ષે એ ચાલુ પૂર્ણ ભૂતકાળનું વાક્ય થાય. આવતા વર્ષે તમે 11માં છો ત્યારે, બરાબર. પછી તમે એવું પણ કહી શકો કે ભાઈ અમુક સમયથી અમુક સમય સુધી અમે ખૂબ હેરાન થયા ભણવામાં, આવું કહી શકો. તો એવી રીતે જે ભૂતકાળના કાળખંડો માટે વપરાય છે, તો સમયદર્શક શબ્દો છે એ ભૂતકાળના જ હોય. તો આ જે ભૂતકાળના સમયદર્શક શબ્દો છે એ હમણાં તમને સમજાવું છે એમ શું હોય, પરંતુ તે ભૂતકાળનો કોઈ એક સમયખંડ હોય, અમુક સમયથી અમુક સમય સુધી. અને આ કાળમાં પણ સમયદર્શક શબ્દોની આગળ સિન્સ અને ફોર વાપરી શકાય. શું કામ? કે માનો કે તમે આવતા વર્ષે છો, 11માં હશો, ત્યારે એમ કહો ભાઈ માર્ચ મહિનાથી કે ફેબ્રુઆરીથી અમારું ભણવાનું થોડું લડખડાયું. તો તમે ફેબ્રુઆરી કે માર્ચ મહિનાથી એવો શબ્દ વાપરો ને એટલે લાસ્ટ યર સિન્સ ફેબ્રુઆરી ઓર માર્ચ કે એની કોઈ સમયની તારીખ તમે ઉલ્લેખ કરી શકો. તો નિશ્ચિત સમય આવે એટલે સિન્સ વપરાય ને સમયનો એક ટુકડો વપરાય, 2 મહિના, 2 અઠવાડિયા, 4 મહિના કે, તો ફોર વપરાય, જે આપણે ચાલુ પૂર્ણ વર્તમાનમાં શીખ્યા છીએ. એનો જ ઉપયોગ આ કાળમાં કરવાનો છે, બરાબર. એટલે એ ભૂતકાળનો સમય વપરાય અને ભૂતકાળના સમયની આગળ જરૂર પ્રમાણે પેલી આપણી વ્યાખ્યા પ્રમાણે સમયના બિંદુ આગળ સિન્સ ને સમયના કાળખંડ આગળ ફોર, એ નિયમ લાગુ પડશે. હવે આ એ ઉપયોગ, બી સમયદર્શક અને સી વાક્ય રચનાઓ. હવે આ 16મું લેક્ચર છે દીકરાઓ, એટલે વચ્ચેનો બાદ કરીએ સમય તો લગભગ 25 દિવસથી હું તમને આ પાઠ ભણાવ્યા કરું છું તમારા મોબાઈલના સ્ક્રીન ઉપર. પણ છતાંય 2-4 વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ સાથે જે મેં વાત કરી એનો સારાંશ હજુય ક્યાંક ને ક્યાંક બધાને લાગુ નથી પડતો. પ્લીઝ, એટલે તમારે જે નિયમિત છો, યોગ્ય છો, એને હું ઠપકો નથી આપતો. પણ ઘણાય પાસેથી રિવ્યુ એવા આવ્યા, મેં પૂછ્યું જે કંઈ 2-5 મિત્રો સાથે વાત કરી એને કે સાહેબ અમે તો ગ્રામર બુક લખતા નથી. એમ હવે હું તમને દર લેક્ચરમાં ક્યાંક ને ક્યાંક સતત સૂચનાઓ આપ્યા જ કરું છું. ભાઈ આ હું સમજાવું છું તમને, એ જ્યારે સમજાવતો હોઉં ત્યારે જો તમે ન લખી શકો અને ન લખો તો જ વધારે સારું. જે હું કંઈ ભણાવું છું એમાં તમે ધ્યાન આપી શકો. પણ પછી સેકન્ડ ટાઈમ પાછો એ વિડીયો પ્લે કરીને એને અટકાવીને તમે આ બધું લખતા જાઓ. એક તો આપણું સત્ર છે એ જે કુદરતી આફત આપણા દેશ ઉપર ત્રાટકી છે, કુદરતી કે માનવ સર્જિત જે હોય તે, પણ આફત ત્રાટકી છે એ હકીકત છે, બરાબર. આખો સમાજ, આખી સરકાર, આખું તંત્ર, તમારા મા બાપ બધા જ ટૂંકમાં અત્યારે હેરાન થઈ રહ્યા છે. હવે એના અનુસંધાને વ્યાપાર ધંધાઓની જેમ આપણું શૈક્ષણિક સત્ર પણ
ક્યારે ચાલુ થાય એ અનડિસાઇડેડ છે. મોડું ચાલુ થવાનું એ ફાઇનલ છે. હવે મોડું ચાલુ થાય તો આ બધું જ જો પહેલેથી ત્યારે બધા જ શિક્ષકો ભણાવવા બેસશે તો ક્યારે આ બધું પૂરું થાય? જો તમને વ્યવસ્થિત ભણાવવું હોય તો કાં તો એમણે તમને દોડાવવા પડે. તો બહુ સીધી વાત છે કે એક સાથે કંઈ બધા એક સાથે સરખું ન દોડી શકે, બધાની સ્પીડ સમાન ન હોય. એમાં જે મધ્યમ અને નબળા વિદ્યાર્થીઓ છે ભાઈઓ બહેનો, હવે એની પરિસ્થિતિ દોડવા જાય શું થાય કયો? આલગોટિયા ખાઈને આપણે હેથા પડી જાય, ઠોલાઈ જાય હાથ પગ, મતલબ મગજમાં એ બેસી જ ન શકે કંઈ. ટીચરો તમને દોડાવવા માંડે ઝડપથી. હું તો આ ફટાફટ હમણાં બધું પૂરું કરી દઉં, કેમ કે જે ભણાવનાર ટીચરો છે ગણિત, વિજ્ઞાન કે અંગ્રેજી, એને તો મગજમાં છે જ બધું. સમજવાનું તમારે છે ને અમારે તમારા મગજ સુધી પહોંચાડવાના પ્રયત્નો કરવાના છે બેસ્ટ રીતે. એટલે અત્યારે જો આ ગ્રામર બુક તમે લખતા રહો, ગણિત ચાલતું હોય, સમાજ ચાલતું હોય, વિજ્ઞાન ચાલતું હોય, એની બુક બનાવતા રહો, તો જ્યારે તમે વર્ગખંડોમાં આવશો, જ્યારે પણ સત્રો ચાલુ થાય ત્યારે, તો ત્યાં સુધીનું તો તમારી પાસે ક્લિયર કટ હશે જે તે વિષય. તો એટલું તો આપણે ત્યારે ઓછું કરવું, એટલે બાકી વધે એને આપણે ઝડપથી આગળ ચલાવી શકીએ. એટલે ફરીને અત્યારે કહું છું કે જેટલું ભણાવું છું અથવા બીજા તમારા ટીચરો જે તે વિષયના ભણાવતા હશે, તો એને પ્લીઝ તમે જે તે વિષયની બુક નોટ કરતા રહેજો. આટલું તો કરી શકાય ને. મેં કહ્યું એમાં લંબાણથી એટલે પાછું આજ ભાષણ આપું છું કે 2-5 વિદ્યાર્થીઓ સાથે વાત થઈ, એને મને એવો જવાબ આપ્યો, સર અમે તો કંઈ લખતા નથી એમ. તો મેં કહ્યું એમ 25 દિવસથી આ પાઠ તમને ભણાવ્યા કરું છું, દર લેક્ચરમાં ક્યાંક ને ક્યાંક વચ્ચે હું બોલું છું, ભાઈ આ પ્લીઝ વ્યવસ્થિત લખજો, આમ કરજો, તેમ કરજો. તો એ તમારા મગજમાં બેસતું જ નથી. જેને લાગુ પડે છે એને કહું છું. કેમ કે આ ગરમીમાં હું અને આ ભાઈ રવિભાઈ જોશી તમારા માટે સાવ નિસ્વાર્થ ભાવે આ મજૂરી કરતા હોઈએ તો તમારી કોઈ ફરજમાં કાંઈ આવતું નથી. અને એ તમારા માટે આ બધી મજૂરી મારા માટે નથી કરતો, બરાબર? આઈ એમ ડુઈંગ ફોર યોર સેલ્ફ. તો ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ રાઇટ ડાઉન ઇન યોર નોટબુક વેરી વેલ એન્ડ પ્રોપરલી. સમજો છો ને બોલું છું? એટલે આટલું એક ધ્યાન રાખો. ફરીથી પાછા અહીંયા આવો તો આ ઉપયોગ, આ સમયદર્શક શબ્દો અને હવે આ ટેન્સની વાક્ય રચનાઓ, એમાં પહેલી આપણી છે હકારાત્મક. હવે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં તમામ કર્તાઓ સાથે સહાયકારક ક્રિયાપદ રૂપે હેડ બીન નો જ ઉપયોગ થાય છે. બીજું એક પણ સહાયકારક આવતું જ નથી તમામ કર્તાઓ સાથે. માનો કે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આગળ 10મા પ્રકારમાં શીખ્યા, તો એમાં ત્રીજો પુરુષ એક વચન હોય તો હેઝ બીન, બાકીના કર્તાઓ સાથે હેવ બીન, એવો ડિફરન્સ આવતો હતો. આમાં એવું કોઈ ડિફરન્સ નથી, બધા જ કર્તાઓ સાથે હેડ બીન. અને મુખ્ય જે ક્રિયાપદ છે એનું વર્તમાન કૃદંત. હવે એની રચના જોઈએ તો પેલા સબ્જેક્ટ મતલબ કર્તા પ્લસ હેડ બીન. હવે અહીંયા હેડ પ્લસ બીન પણ કરી શકાય અને હેડ બીન આખું પણ લખી શકાય છે. ઓલરેડી આ 2 સહાયકારક બનીને એક સહાયકારક બનેલું છે. પ્લસ વર્તમાન કૃદંત પ્લસ કર્મ અને પ્લસ અધર વર્ડ્સ, માને અધર શબ્દ, અન્ય શબ્દ. હવે જેમ તમને સમજાવવા માટે લખું છું એમ દાખલા તરીકે પેલું ઉદાહરણ છે કે વિદ્યાર્થીઓ ગયા વર્ષે 2 અઠવાડિયા સુધી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. તમને સમજાવવા માટેથી મેં ખાનાય નથી પાડ્યા, બરાબર? આટલા સમયથી સમજાવું છું, છતાંય આ હું સતત સમજાવ્યા કરું છું કે જે મધ્યમ છો, નબળા છો, એના મગજ સુધી હું આ કાંઈક બધું પહોંચાડી શકું. કેમ કે હું સમજુ છું તમારા મગજમાં કોઈ સવાલ આવે, કોઈ પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો, તો તમે મને પૂછી નથી શકવાના ડાયરેક્ટ કે ભાઈ માનો ક્લાસરૂમમાં આપણે હોઈએ તો કોઈ પણ પૂછી શકો, સર આ ખાનું અહીંયા કેમ આવ્યું, અથવા તો આગળ કે પાછળ શું કામ ન થયું. આમાં તમે પૂછી નથી શકવાના. એટલે બને ત્યાં સુધી તમારી સામે હું ખાના પાડું છું કે તમે બધું જ કંઈક વ્યવસ્થિત સમજી શકો. આ વિદ્યાર્થીઓ એટલે આપણું કર્તાનું ખાનું એક. પછી કયા કરું છું એમ છેલ્લું ખાનું છે એ હંમેશા ક્રિયાપદનું જ હોય. કામ કરી રહ્યા હતા એટલે આ ક્રિયાપદ. પહેલું કર્તાનું, છેલ્લું ક્રિયાપદ. ત્રીજું ખાનું આવે કર્મ. આ કર્મ તો શું કામ, શેના ઉપર કામ કરી રહ્યા હતા?
તો કે આ પ્રોજેક્ટ પર. શેના પર? આ પ્રોજેક્ટ પર. એટલે આમાં ગૌણ કર્મ થયું. એક જ છે એટલે 3-1 ને 3-2 નથી આપણે આપતા. બે કર્મ હોય ત્યારે 3-1 અને 3-2 અપાય. એક જ કર્મ હોય બેમાંથી અત્યારે એવું પાડવાની કોઈ જરૂર નથી. હવે ચોથું ખાનું રીતનું નથી જોવા કેવી રીતે કામ કરતા હતા. નથી. સ્થળ ક્યાં? નિશાળમાં, લેબોરેટરીમાં, લાઇબ્રેરીમાં, ઘેરે, એ પણ નથી. એટલે સ્થળ નથી. સમય છે ક્યારે? તો કે ગયા વર્ષે 2 અઠવાડિયા સુધી. આ સમયનો આખો કાળખંડ થયો. એટલે આને આપણે છઠ્ઠું ખાનું આપીએ. કુલ 4 ખાના થયા. કર્તા, ક્રિયાપદ, કર્મ અને સમય. વચ્ચેના જે ખાના નથી આવતા એને લેપ્સ કરી દેવાના, મતલબ છોડી દેવાના. જેનું જેટલામો ક્રમ આવતો હોય આપણા 7 ખાના પ્રમાણે એ જ ક્રમમાં આપણે ચાલવાનું રહે, કાળ ગમે તે હોય. હવે પેલું ખાનું વિદ્યાર્થીઓ એટલે પ્યુપિલ્સ. આ રચના તમારી સામે છે જ, એટલે હેડવી. વર્તમાન કૃદંત, કામ કરવું એટલે વર્ક, એનું વર્કિંગ. હવે ત્રીજું ખાનું કર્મનું. આ પ્રોજેક્ટ પર. પ્રોજેક્ટ એટલે પ્રોજેક્ટ જ થાય, આયોજિત કામ. તો ના પર એટલે પ્રેપોઝિશન આવે ઓન. આ પ્રોજેક્ટ એટલે ધીસ પ્રોજેક્ટ થયું. ઓન ધીસ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ પર એટલે ઓન ધીસ પ્રોજેક્ટ. હવે આ બીજો સમય ગયા વર્ષે 2 અઠવાડિયા સુધી. તો 2 અઠવાડિયા સુધી જુઓ એટલે સમયનો અંતરાલ થયો, પીરિયડ ઓફ ટાઈમ. એટલે 4-2 weeks. આજે તમને કહું છું સિન્સ અને ફોર વપરાય. એ 2 અઠવાડિયા આવ્યા એટલે 4-2 weeks. ક્યારે? ગયા વર્ષે એટલે લાસ્ટ યર. હવે આ લાસ્ટ યર અને 4-2 weeks છે એને તમે આગળ પાછળ ગમીને મૂકી શકો. અહીંયા મૂકો લાસ્ટ યર 4-2 weeks તોય ઓકે. મેં લખ્યું છે 4-2 weeks લાસ્ટ યર તોય ઓકે. જ્યારે એક કરતાં વધારે સ્થળ, એક કરતાં વધારે સમયના શબ્દો હોય તો એને આગળ પાછળ ગમીને આપણે એના ખાનામાં, આગળ પાછળ એટલે ગમે ત્યાં ખાનામાં નહીં પણ એના સ્થાને આગળ પાછળ કરી શકાય. એટલે આ પેલું વાક્ય થયું. હવે બીજું વાક્ય છે સંયુક્ત વાક્ય. મેં તમને સમજાવવા માટે લીધું છે. જ્યારે માં બજારમાંથી ઘેર આવી. જ્યારે માં બજારમાંથી ઘેર આવી એટલે આ સાદો ભૂતકાળ થયો. માનું ઘેર આવું એક ઘટના ઘટવી. ત્યારે સુમિતા 8 વાગ્યાથી એટલે સમયના એક અંતરાલથી, એક સમયથી, એક સમય બિંદુએથી 8 વાગ્યાથી તેનું સ્વાધ્યાય લખી રહી હતી. હવે સુમિતાએ સ્વાધ્યાય લખવાનું ચાલુ ક્યારે કર્યું? સવારે 8 વાગે. હવે એની ક્રિયા ચાલુ ક્યાં સુધી હતી? માં ઘેર આવી ત્યાં સુધી. તો એક સમયથી બીજા સમય સુધી જ્યારે ક્રિયા ભૂતકાળમાં બની રહી હોય ત્યારે ચાલુ પૂર્ણ ભૂતકાળ વપરાય એ વ્યાખ્યા લખી. એક્ઝેક્ટલી અહીં લાગુ પડી. હવે પેલું સાદા ભૂતકાળમાં તો આ માં એટલે આ તમારું પેલું ખાન. પછી ઘેર આવી ક્રિયાપદ થયું. આ બીજું ખાન. ક્યાંથી ઘેર આવી? બજારમાંથી એટલે 5મું ખાનું થયું. સ્થળ. પેલા વાક્યમાં 3 ખાના થયા. કર્તા, ક્રિયાપદ અને સ્થળ. હવે પાછળનું ચાલુ પૂર્ણ ભૂતકાળનું વાક્ય લઈએ તો આ સુમિતા એટલે પેલું ખાનું. લખી રહી હતી ક્રિયાપદ. આ બીજું ખાનું. શું લખી રહી હતી? તો કે તેનું સ્વાધ્યાય એટલે કર્મ. ત્રીજું ખાનું. ક્યારથી લખી રહી હતી? તો કે 8 વાગ્યાથી. છઠ્ઠું ખાનું. આ બીજા વાક્યના, પાછળના વાક્યના આપણે ખાના પાડીએ. હવે જ્યારે ત્યારે તો બહુ સમય કાલથી તમને ભણાવ્યા કરું છું એમ કે જ્યારે ત્યારે આવે એટલે અંગ્રેજીમાં વેનનો પ્રયોગ થાય. તો આ પહેલા મૂક્યું જ્યારે એટલે વેન. માં મધર. ઘેર આવી એટલે કેમ હોમ. આ કેમ એટલે આવું, ઘેર એટલે હોમ. હોમ આવે એટલે ટુ નથી મૂકતો. આ યાદ રાખો. કેમ હોમ. હવે ક્યાંથી? તો કે બજારમાંથી. કોઈક સ્થળેથી એટલે ફ્રોમ આવે. આવું આના પહેલા પણ મેં તમને કહ્યું હતું. કોઈક સ્થળેથી આવવાની વાત થાય એટલે ફ્રોમ આવે. સુધી એટલે ટુ આવે. તો ફ્રોમ ધ માર્કેટ. વેન મધર કેમ હોમ ફ્રોમ ધ માર્કેટ.
જ્યારે માં બજારમાંથી ઘેર આવી ત્યારે, હવે પાછળનું વાક્ય, આ સુમિતા પેલું ખાન લખી રહી હતી. તો હવે ચાલુ પૂર્ણ ભૂતકાળ છે પાછળનું વાક્ય, એટલે હેડ બીન તો આવે, એટલે સુમિતા હેડ બીન. લખવું એટલે રાઈટ, તો એનું કર્યું રાઇટિંગ, વર્તમાન કૃદંત એટલે સુમિતા હેડ બીન રાઇટિંગ, એ ચાલુ પૂર્ણ ભૂતકાળનું રૂપ થઈ ગયું રાઈટ, હેડ બીન રાઇટિંગ. હવે શું લખતી હતી? તો કે તેનું સ્વાધ્યાય. તેનું જો પુરુષ જાતિ હોય તો હિઝ આવે, સ્ત્રી જાતિ હોય તો હર આવે. તો અહીંયા સુમિતા એ સ્ત્રી જાતિ છે એટલે હર એક્સરસાઇઝ છે, સ્વાધ્યાય એટલે એક્સરસાઇઝ. હવે ક્યાંથી લખતી હતી? તો કે 8 વાગ્યાથી. જો આ 8 વાગ્યાથી એટલે સમયનું નિશ્ચિત બિંદુ થયું, પોઈન્ટ ઓફ ટાઈમ. શું મૂક્યું મેં અહીંયા? સિન્સ. અહીંયા ક્યાંક સમયનો ગાળો આવતો તો ફોર, એટલે સિન્સ 8 AM એટલે એન્ટી મેરિડિયમ, મતલબ સવારના સમયથી. બપોર પછી હોય તો આપણે PM મૂકીએ છીએ, પોસ્ટ મેરિડિયમ. એટલે આખું વાક્ય થયું આપણું કે વેન મધર કેમ હોમ ફ્રોમ ધ માર્કેટ, સુમિતા હેડ બીન રાઇટિંગ હર એક્સરસાઇઝ સિન્સ 8 AM. હવે આ જ વાક્યને માનો કે તમારે પ્રશ્નાર્થમાં લઈ જવું છે, તો પાછળનું વાક્ય છે એ આગળ આવે, વેન વાળું વાક્ય પાછળ આવે. પણ એ પ્રશ્નાર્થમાં તમને હું લઈ જઈશ ત્યારે ફરીથી પાછો સમજાવીશ. એટલે આ એક્ઝામ્પલ થયા. હજી એકાદું એક્ઝામ્પલ કે 2 એક્ઝામ્પલ હજી આની પછીના લેક્ચરમાં તમને વળી આવતીકાલે લઈશ, ત્યારે હજી એક્ઝામ્પલ સમજાવીશ. પછી આપણે નકાર અને પ્રશ્નાર્થ લઈશું. પણ ફરીને કહું છું, ત્યાં સુધી આ જે કંઈ મેં તમને સમજાવ્યું એ તમારી ગ્રામર બુકમાં મિત્રો પ્લીઝ લખતા રહેજો. ગ્રામર બુક નહીં લખો ને તો આ 16 લેક્ચર જો તમે ભેગા કરશો ને તો તમે ખુદ પછી માથે હાથ દઈને બેસી જશો કે આટલું બધું તો ક્યારે લખાઈ રહી. એમ થોડું છે ત્યારે વાંધો નહીં આવે, પણ એક સાથે જો પછી આ થોડા ટીપા ભેગા કરશો ને તો એ નદી મોટી થશે, પછી થાક લાગશે. એટલે હજી ફરીને તમને રિક્વેસ્ટ અને સૂચના 2 આપું છું કે મહેરબાની કરીને તમારી ગ્રામર બુક નિયમિત લખતા રહો. અને જો મારું આ લેક્ચર કોઈ વડીલો સાંભળતા હો તો તમને પણ સલાહ આપું છું એક શિક્ષક તરીકે કે તમારા સંતાનોને પ્લીઝ એટલું સમજાવો કે તમારો સાહેબ આટલી મહેનત કરે છે તો તમે પણ ગ્રામર બુક વ્યવસ્થિત સાથે લખતા જાઓ. એ લખે છે કે કેમ એની થોડીક તપાસ કરો. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ. બરાબર? હું તમારા સંતાનો માટે જો આ સખત ગરમીમાં આટલી મહેનત કરું છું તો તમારી પણ કાંઈક ફરજ બને છે કે મારી આ વાતને તમે ફોલો કરો અને તમારા સંતાનોને સાચી રીતે સમજાવો અને લખે એટલું ધ્યાન રાખો. માનું છું કે મોસ્ટ ઓફ મારા સ્ટુડન્ટ છે એ ખૂબ સમજદાર અને એમની ફરજથી સચેત છે, પણ આફ્ટર ઓલ ધે આર એ ચાઇલ્ડ. આખરે એ બાળકો છે, એટલે એને સાચી રીતે ક્યારેક ન સમજે તો સમજાવવા એ વડીલ તરીકે આપણી ફરજ છે. એટલે તમે પણ આટલી કેર રાખશો એટલી અપેક્ષા સાથે ફરીથી મિત્રો કાલે મળીએ છીએ. બાય. Yeah.